તો આજે હું તમારી જોડે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજની પંજાબી સબ્જીની રેસીપી શેર કરવાની છું અને આ એટલી ટેસ્ટી બને છે યાર. તમે આને ઘરે બનાવશો તો બધા તમારી તારીફ કરશે. તો પછી ચલો આપણે ફટાફટ સ્ટેપ બાય સ્ટેપ આની રેસીપી જોઈ લઈએ. તો મિક્સ વેજની સબ્જી માટે તમારે અહીં આટલા વેજીટેબલ્સ લેવાના છે. ફ્લાવર છે, ડુંગળી, કોબીજ છે, વટાણા, ગાજર, કેપ્સિકમ છે અને બટાકા લીધા છે. બટાકા કાળા ના પડે એટલે મેં એને પાણીમાં રાખ્યા છે. પનીરને પણ મેં 50 ગ્રામ લીધું છે. તમે અહીં તમારી મનપસંદ વેજીટેબલ્સ અહીં લઈ શકો છો. હવે જેટલા પણ હાર્ડ વેજીટેબલ છે જેમ કે ફ્લાવર, ગાજર અને બટાકાને આવી રીતે પાણીમાં નાખીને 5 મિનિટ માટે બોઇલ કરી દઈશું. તમે આ બધા વેજીટેબલને શેલો ફ્રાય પણ કરી શકો છો, પણ આ બોઇલિંગ મેથડથી આ એકદમ જલ્દી ચડી જાય છે. 5 મિનિટ પછી આપણે વેજીટેબલને સાઈડમાં કાઢીને એને તેલમાં ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. એનાથી થોડી ક્રન્ચીનેસ આવે છે સબ્જીમાં. પછી થોડુંક લાલ મરચું નાખીશું. એનાથી કલર એનો સબ્જીમાં સારો લાગે છે અને ખાવામાં એકદમ ફીકા નથી લાગતા. હવે બાકીની વેજીટેબલને આપણે શેલો ફ્રાય કરી લઈશું. અહીં વટાણા મારા ફ્રોઝન હતા એટલે મેં એને બોઇલ નથી કર્યા. અને અહીં જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે એને બોઇલ કરી શકો છો. લાસ્ટમાં ઓનિયન અને કેપ્સિકમને આવી રીતે કટ કરીને એને શેલો ફ્રાય કરવાના છે. અને બાજુમાં જ મેં પનીરના ટુકડા એડ કરી દીધા છે. થોડુંક તેલ અને લાલ મરચું નાખીને આપણે એને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. હવે આપણે સબ્જી બનાવીશું તો એ જ પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે. ઓઇલ થોડું ગરમ થયા પછી આપણે જીરું એડ કરીશું. પછી અહીં મેં ખડા મસાલામાં તેજપત્તા, લવિંગ અને મરી એડ કર્યા છે. અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને એડ કરી છે. થોડીક વાર હલાયા પછી હવે તરત જ આપણે અહીં આદુ, મરચાં, લસણની પેસ્ટ અને ધાણાના જે ડાળખા આવે છે એને કાપીને આપણે એડ કરીશું. આનાથી સબ્જીમાં બહુ જ સારો એવો ટેસ્ટ પકડાય છે. હવે આ બધાને 5 મિનિટ માટે કૂક કરવાનું છે. આનાથી બધાનો કાચો ટેસ્ટ જતો રહેશે. 5 મિનિટ પછી આપણે ડુંગળી સારી એવી ચડી ગઈ છે. પછી અહીં મેં 2 સ્મોલ સાઇઝના ટામેટાની પેસ્ટ એડ કરી છે. હવે આ બધાને સારી રીતે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈએ. તો એક વાટકીમાં તમારે 2 ચમચી બેસન લેવાનું છે. એમાં થોડું પાણી નાખીને એક સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. પછી એમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખીને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આમાં હિંગ નાખીશું. હિંગ જ્યારે પાણીમાં ભળે છે ત્યારે એનો ટેસ્ટ એકદમ એનહાન્સ થઈ જાય છે. પછી આ પેસ્ટને આપણે ગ્રેવીમાં એડ કરીશું અને ફટાફટ આને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું, નહીં તો આના ગઠ્ઠા પડી જશે. મને અહીં પાણી ઓછું લાગ્યું એટલે મેં પાણી નાખીને આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લીધી. પછી મેં અહીં લાલ મરચું એડ કર્યું છે. આ કાશ્મીરી મરચું છે. આ તીખું જરાય નહીં લાગે, ખાલી એનો કલર પકડાશે. હવે આ ગ્રેવીને આપણે કૂક કરવાની છે. એને આપણે ઢાંકીને 5 મિનિટ માટે રાખી લઈશું. પછી 5 મિનિટ પછી આ તેલ ઉપર દેખાવા લાગ્યું છે. હવે આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આ સ્ટેજમાં હું થોડોક પાઉંભાજી મસાલો નાખું છું અને ચપટી એવી ખાંડ એડ કરીશ અને મીઠું સ્વાદ અનુસાર. અને આ ખાંડ નાખવાથી આ બધાનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય છે અને આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. રેસ્ટોરન્ટમાં આ સબ્જીમાં દહીંનો યુઝ કરતા હોય છે, પણ અહીં મેં કાજુની પેસ્ટ યુઝ કરું છું કેમ કે દહીંથી આ સબ્જીનો ટેસ્ટ મને થોડો ખાટો લાગે છે અને આ કાજુની પેસ્ટથી આ ગ્રેવીમાં થોડી રિચનેસ આવે છે એટલા માટે. અહીં મેં થોડા કાજુને 15-20 મિનિટ માટે પલાળીને એની પેસ્ટ બનાવી લીધી હતી. તો આ સબ્જી બનાવતા આ ગ્રેવી થોડીક વધારે ઉછળે છે, તો આનું ધ્યાન રાખજો. પછી હવે આપણે જે વેજીટેબલ રેડી કર્યા હતા એ આપણે નાખી દઈશું. બધાને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે એને કૂક કરીશું. આપણે અહીં પનીરને પહેલાં એડ નથી કરવાના. આ બધા વેજી સારા એવા ચડી જાય પછી જ આપણે પનીરને એડ કરીશું. પછી પનીર સારું એવું મિક્સ થઈ જાય પછી આપણે આ ગ્રેવીમાં ઉપરથી પનીરને ગ્રેટ કરીને એડ કરીશું. આનાથી ગ્રેવીનો ટેસ્ટ સારો આવે છે. આ સબ્જીને મેં મીડિયમ સ્પાઇસી રાખી છે. અગર તમને વધારે સ્પાઇસી જોઈતી હોય તો તમે એને એડજસ્ટ કરી શકો છો. તો બસ હવે આપણી આ મિક્સ વેજની પંજાબી સ્ટાઇલની સબ્જી રેડી છે. આને તમે પરાઠા, નાન કે પછી ફુલકા રોટી જોડે એન્જોય કરી શકો છો. આ રેસીપી તમે ઘરે જરૂરથી બનાવજો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.